हेलो फ्रेंड्स, जानू तो किचन हाउस में तमाરું स्वागत है। आज હું સરસ મજાની કાઠિયાવાડી વઘારેલી ખીચડીની રેસીપી લઈને આવી છું। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ ખૂબ ઝડપથી તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લે ફટાફટ રેસીપી। સૌપ્રથમ પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લેશું। તેમાં અત્યારે મેં 1 વાટકી જેટલા ચોખા લીધેલા છે। હવે તેની સામે આપણે 1 વાટકી જેટલી મગની છડી દાળ, મગની ફોતરાવાળી દાળ અને તુવેરની દાળ એમ ત્રણેય આપણે દાળને લેવાની છે અને 1 વાટકી જેટલું આપણે માપ રાખવાનું છે। હવે બંનેનું માપ આપણે સરખું રાખવાનું છે, ચોખાનું અને બધી દાળનું। હવે તે આપણે તેમાં મિક્સ કરી દઈશું। હવે તેમાં આપણે પાણી એડ કરીને સરસ રીતે દાળ ચોખાને ધોઈ લેવાના છે। હવે તેનું પાણી કાઢીને આપણે થોડુંક પાણી એડ કરીને આપણે 15 થી 20 મિનિટ માટે તેને પલાળવાની છે। ત્યાં સુધીમાં આપણે શાકભાજીનું કટિંગ કરી લેવાનું છે। હવે આ 20 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો પલળી ગઈ છે। હવે એક આપણે પ્રેશર કુકર લેશું। તેમાં પહેલાં આપણે દાળ ચોખાને એડ કરી દેવાના છે। હવે તેમાં આપણે 1.5 વાટકી જેટલું આપણે માપથી પાણી એડ કરવાનું છે, એટલે ખીચડી સરસ મજાની ઢીલી બનશે અને સરસ મજાની છૂટી પણ બનશે। હવે તેમાં આપણે 1 વાટકી સમારેલું બટેકું એડ કરી દઈ, 1 વાટકી જેટલા વટાણા એડ કરવાના છે અને 1 વાટકી જેટલું ગાજર એડ કરવાનું છે, 1 વાટકી જેટલા સિંગદાણા એડ કરવાના છે, સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ, 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને આ બધું સરસ રીતે મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને આપણે 2 થી 3 વિસલ કરવાની છે। ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈ। એક પેન મૂકશું, તેમાં આપણે અત્યારે 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ આવી જાય એટલે 5 ચમચી જેટલી રાઈ એડ કરી દઈ, 1 ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે, 5 ચમચી જેટલી હિંગ એડ કરી દઈ। અહીંયા મેં ખડા મસાલા લીધેલા છે, તજ, લવિંગ, તીખા અને એક બાદિયાનું ફૂલ લીધેલું છે, તે આપણે અત્યારે એડ કરી દઈશું। મીઠા લીમડાના પાન છે તે પણ આપણે એડ કરી દઈ અને 1 વાટકી જેટલી સમારેલી ડુંગળી છે લાંબી આ રીતના, તે આપણે એડ કરવાની છે। હવે તેને સરસ રીતે આપણે પહેલાં સાંતળી લેશું। થોડો કલર ચેન્જ થાય પછી આપણે બધા મસાલા કરવાના છે। તમે જોઈ શકો છો તેનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે અહીંયા 1 ચમચી જેટલી લસણની ચટણી બનાવીને રાખેલી છે, તે આપણે અત્યારે એડ કરવાની છે। તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ગેસ આપણે ધીમો કરી દેવાનો છે, મસાલો બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો। હવે તેમાં આપણે 1 વાટકી જેટલું ઝીણું સમારેલું ટમેટું એડ કરી દઈ અને થોડુંક આપણે નમક એડ કરી દેવાનું છે, એટલે ટમેટા સરસ રીતે ગળી જશે। હા, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજની આ રેસીપી કેવી લાગે છે તે પણ તમે જણાવજો। 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે। હવે તેમાં આપણે 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈ, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનું છે, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું છે, 1 ચમચી સાંભર મસાલો એડ કરવાનો છે, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈ, એટલે મસાલા એકે બળે ને એટલા માટે, અને થોડીક વાર માટે આપણે તેને તેલ છૂટું પડે ત્યાં સુધી રાખવાનું છે। હવે 1 વાટકી જેટલું દહીં છે તેને આ રીતના ફેટીને એડ કરવાનું છે। હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે। હવે અહીંયા ખીચડી પણ સરસ રીતે થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આ વઘાર તૈયાર થઈ ગયો છે, તેમાં આપણે ખીચડીને એડ કરી દેવાની છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। આ ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે આ ખીચડી તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। ઉપરથી અહીંયા આપણે લસણની ચટણી છે તેલવાળી કરેલી, કકડાવેલી, તે એડ કરી દઈ અને કોથમીરથી આપણે ગાર્નિશ કરવાનું છે। તો છે ને સરસ મજાની કાઠિયાવાડી લસણવાળી વઘારેલી ખીચડી, તેને આપણે દહીં સાથે ખાઈ શકાય છે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઈક, શેર और સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી લઈને, ત્યાં સુધી આવજો।